નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। લખતર ખાતે પ્રજાવત્સલ રાજવીની યાદમાં લોકમેળો ભરાયો। આપણું ગુજરાત એ લોક સંસ્કૃતિ અને મેળાનું રાજ્ય છે। ગુજરાત રાજ્યમાં અનેક લોકમેળાનું આયોજન થતું હોય છે। આપણા પહેલાના સમયગાળામાં જ્યારે મનોરંજન માટે ઉત્સવોની પરંપરાગત ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા માટે લોકમેળાનું આયોજન થતું હોય છે, આજે પણ લખતર ગામમાં છેલ્લા 100 વર્ષથી રાજવીની યાદમાં લોકમેળો યોજાય છે। આ બાપુરાજના મેળા તરીકે ઓળખાય છે। આજના શાસકો પ્રજા પાસેથી માંગીને આદર સન્માન મેળવે છે। લોકો ઉપયોગી કામો કર્યા વિના સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસો કરતા હોય છે, ત્યારે શાસક તરીકે પ્રજાનો સ્વયંભૂ પ્રેમ, આદર, માન સન્માન કેવી રીતે મેળવી શકાય તેનું બેનમૂન ઉદાહરણ 99 વર્ષથી પ્રજાવત્સલ શાસક રાજવીની યાદમાં ભરાતા લોકમેળામાં જોવા મળે છે। લખતરના મોતીસર તળાવની પાળ ઉપર આવેલ રાજવીના સમાધિ સ્થળે શ્રાવણ સુદ આઠમના દિવસે લોકમેળો યોજાય છે। લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી વજેરાજસિંહજી બાપુએ વિક્રમ સંવત 1902 થી 1980 સુધીના 72 વર્ષના પોતાના શાસન જીવન કાળમાં અનેક લોક ઉપયોગી કામો કરાવ્યા હતા। તેમણે લખતરની પ્રજાના રક્ષણ માટે શહેર ફરતે ગઢ, મોતીસર તળાવ, સરઘરા ડેમ, રામ મહેલ, મિડલ સ્કૂલ, સર જે હાઈસ્કૂલ, કરણેશ્વર મહાદેવ થાનમાં તરણેતર મંદિર, મહાલક્ષ્મી મંદિર અનેક પ્રજા ઉપયોગી કામો કરાવ્યા અને નાગરિકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરીને બાપુરાજનું બિરુદ મેળવ્યું હતું। નામદાર ઠાકોર સાહેબ કરણસિંહજી બાપુએ પોતાના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી કાર્યોને કારણે નગરજનોના હૃદયમાં અનોખું સ્થાન મેળવ્યું છે। બાપુરાજ સંવત 1980માં શ્રાવણ સુદ આઠમે દેવલોક પામ્યા હતા, ત્યારથી તેમની સ્મૃતિમાં તેમના સમાધિ સ્થાને દર વર્ષે લોકમેળો યોજાય છે। રાજવી કરણસિંહજી બાપુના સમાધિ સ્થાને જે દંપતીના ઘરે પારણું ન બંધાતું હોય તેવા દંપતીઓ પારણું અને સુખડી ધરાવવાની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે, તેવા લોકો પારણાની માનતાવાળા પારણા મૂકે છે। એ શ્રદ્ધા આજે પણ અકબંધ જોવા મળી રહી છે। જે લોકમેળામાં લખતરના રાજ પરિવાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં રાજવીની દેરીએ આજે પણ દર્શન કરવા માટે આવતા હોય છે। સત્તા માટે સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસો કરતા આજના નેતાઓએ આ સ્મૃતિ સ્થાનની મુલાકાત લઈને બોધપાઠ ગ્રહણ કરવો જોઈએ તેમ નથી લાગતું।